ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? જઈશો તમારું બધાનું ફરીવાર બ્લોગમાં સ્વાગત છે. જો સવારે ચા નાસ્તો થઈ ગયો, બધાએ ચા પાણી નાસ્તો કરી લીધા છે અને બધા તૈયાર પણ થઈ ગયા છે. ને આજે જવું છે સોમનાથ, એટલે હાલો હું આગળ હતી, દરવાજો બંધ કરતી હતી. દરવાજો બંધ કરી દઉં ને મીરા માસી ને જોશની માસીની બધા ઓલી સાઈડ છે. હાલો હવે આપણે જાય. મીરા તો આવી લાગે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયા થઈ ગયા ઓલા લોકો તૈયાર? આવો બધે થઈ ગયા. હાલો હાલો તો આપણે દિવ્યનું જઈ પહોંચી ગયા છે અને હવે જવું છે સોમનાથ. રેલવે સ્ટેશન આવી ગયા છે. જો જોશની માસીની જાય છે, રવિ ને હું મીરા બે પાછળ છે ને એ ત્રણેય આગળ છે. જો આજે રેલવે મોડી હતી એટલે આપણે બસ સ્ટેશને આવ્યા છે. હવે બસમાં જવું છે. હમણાં હવા 8 બસ આવશે તો જાય. હવા 8ની છે. પૂછી આવ્યા? સારું હાલો હવે બસમાં રેડી ને માસી? રેડી ગઈ ને બહુ હા. પહોંચી ગયા નહીં મીરા? હા, હવે અહીંથી ડાયરેક્ટ સોમનાથ. સોમનાથ, હા, રિક્ષામાં. હા કેમ કે પાલકા પહોંચી ગયા છીએ. જોઈ ફાલતા તીરથ આવ્યા છે દર્શન કરવા. હોઈ ગઈ. વાટ મૂર્તિ છે. હા, કોને છે દિયો.
ટેલરમાં જ ગરકાવાના છે ઓલો ઢગલો ઓછો થઈ જાય ને એટલે ઢકાઈ જાય આ કઈ છે ને વરસાદની બે દી જો આજે આવ્યા છે સોમનાથ અને અત્યારે આવ્યા છે ભાલકા તીરથના દર્શન કરવા. બહુ મજા આવી દર્શન કરીને તીરથના. વાહ આ ઝાડી પાછળ જઈને જો હું ને રાહુલ હવે જઈ દર્શન કરવા. નહીં ભાઈ સોમનાથ દાદાના દર્શન કરી લઈને પછી જવું ને દરી હે હા હાઈલા જઈશું જીરી જીરી. કરી કાલ ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.